અધ્યાય 11 શ્લોક 16-20. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતોનંતરૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દૂરનિરીક્ષ્યમ સમંતા દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. અનાદિમધ્યાંતમનંતવીર્ય મનંત બાહું શશિસૂર્યનેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતાશવક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ ધાવા પૃથિવ્યોરિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વૈકેન દિશશ્ચ સર્વા દ્રષ્ટવાદ્ભુતમ રૂપમ રૂગ્રમ તવેદમ લોકત્રયં પ્રવ્યતિથમ મહાત્મન. તો આપણે વિશ્વરૂપ દર્શન થઈ રહ્યું છે. આપણે અત્યાર સુધી એટલે 15 શ્લોક સુધી જોયું કે પહેલાં સંજયે એક્સપ્લેનેશન આપ્યું ધૃતરાષ્ટ્રને, અને પછી હવે અર્જુન બોલે છે કે અર્જુન તો પહેલાં જોઈને અવાચક જ થઈ ગયા હતા, એ કશું બોલી નહોતા શક્યા. એટલે હવે અર્જુન બોલે છે કે અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતઃ અનંત રૂપમ ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવ આદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. એટલે કે અને હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજા, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું આપના ન તો અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને પણ. એટલે એ આટલું મોટું સ્વરૂપ છે કૃષ્ણનું, એ જોઈ રહ્યા છે વિશ્વરૂપ. પછી કહે છે કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતઃ દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમંતાત દીપ્તાનલાર્કદ્યુતિમ અપ્રમેયમ. એટલે કે અને હે વિષ્ણુ, આપને હું મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા, તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. પછી કહે છે ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ અવ્યયઃ શાશ્વત ધર્મગોપ્તા સનાતનઃ ત્વમ પુરુષ મત મે. માટે હે ભગવાન, આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે.
એટલે હવે એમના મનની શંકાનું સમાધાન બધું થોડુંક, એટલે કેટલું 60% જેટલું થયું, 60-70% જેટલું. અને પછી એમણે વિશ્વરૂપે કૃષ્ણએ એમનું બતાડ્યું, એટલે બીજું થોડુંક વધારે સમાધાન થયું. અને હવે કહે છે કે હું તમને આવી રીતે જોઉં છું. પછી કહે છે અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમ ઇદમ તપંતમ. એટલે કે હે પરમેશ્વર, હું આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજાઓ ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. આ આખું ડિસ્ક્રિપ્શન કરે છે કે હું તમને તમારામાં શું શું જોઈ રહ્યો છું, કારણ કે એમને દિવ્ય શક્તિ આપી છે. અને એ દિવ્ય શક્તિથી એ દિવ્ય નેત્ર, એનાથી એ આવું રૂપ જોઈ રહ્યા છે અર્જુન કૃષ્ણનું. પછી કહે છે ધાવા પૃથિવ્યો ઇદમ અનંતરમ હિ વ્યાપ્તમ ત્વયા એકેન દિશઃ ચ સર્વાઃ દ્રષ્ટવા અદ્ભુતમ રૂપમ ઉગ્રમ તવ ઇદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. અને હે મહાત્મા, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા અતિ વ્યથિત થઈ રહ્યા છે. હવે અહીંયા આગળ વાપરે છે ભયાવહ રૂપ. એટલે હવે આટલું મોટું રૂપ જોઈને અર્જુનને થોડોક ડર લાગવા માંડ્યો કે આટલું મોટું રૂપ આપણને કાયમ એમનું સુંદર રૂપ જોવા માટે, કોઈ બી ભગવાનનું આપણે સુંદર રૂપ જોવા માટે ટેવાયેલા હોઈએ, પણ આટલા બધા મોઢા, આટલા બધા હાથ, આટલી બધી આંખો, આટલા બધા પેટ, એવું આટલું મોટું, અને પછી ચંદ્ર અને સૂર્ય એ બેનું તેજ એટલું બધું અંદર એમનામાં દેખાય. એટલે હવે એ ગભરાયા કે આવું આટલું મોટું વિશ્વરૂપ જોઈને હવે આમ ત્રણેય લોક ભયના માર્યા અતિ વ્યથિત થઈ રહ્યા છે. સ્વર્ગ, પૃથ્વી ને પાતાળ એ 3 લોકનું કહે છે. બરાબર. હવે પછી બાકીનું એક્સપ્લેનેશન પછી આપણે બીજી વાર લઈશું. પણ એટલે વિચાર કરો કે કૃષ્ણએ જે એમનું વિશ્વરૂપ દર્શન અર્જુનને બતાડ્યું, એટલે એ બતાડવા માંગતા હતા કે આ બધાની અંદર હું વ્યાપેલો છું અને એ તું મને જો, કે આ કે મારી અંદર બી એ લોકો બધા છે અને હું એમના બધામાં છું. આ બે જે વસ્તુ છે ને, કે મારી અંદર એ બધા છે અને હું એ બધામાં છું, એટલે એ એક એવી શક્તિ છે કે જે ચેતના આપણે કહીએ કે કોન્શિયસનેસ કહીએ કે શક્તિ કહીએ, કે જે બધાની અંદર એક સરખી શક્તિ છે. ચલો એટલું માની લઈએ કે બધાની અંદર એક સરખી શક્તિ છે. પણ કૃષ્ણ એ કહે છે કે આ બધા તમે મારાની અંદર પણ સમાયેલા છો. એટલે વિચાર કરો કે એમનું એ રૂપ એ શું કહેવા માંગે છે કે તમે બધા મારામાંય સમાયેલા છો. એટલે આમ આપણું ઇમેજિનેશન પણ ન પહોંચે કે આટલું આખું મોટું બ્રહ્માંડ બધું કૃષ્ણની અંદર છે. એ પણ થાય અને એ કૃષ્ણની એક ચિંગારી, એક ચેતના આવી રીતે બધે ડિસ્ટ્રીબ્યુટ પણ થયેલી છે. એટલે કહેવા માંગે છે કે બ્રહ્માંડ અને હું
અલગ અલગ નથી. મારાની અંદર જ તમે બધા સમાયેલા છો અને પાછું તમારાની અંદર એક એકની અંદર પણ હું સમાયેલો છું. એટલે આ જો મેથેમેટિક્સ રીતે જોવા જઈએ તો એનો સબસેટ પણ નથી થતો. એટલે એવું કહેવાય કે આખો મોટો સેટ એ આખો કૃષ્ણને વ્યાપેલા છે અને પાછા એની અંદર આપણે દરેક જણ એક વસ્તુ છે એની અંદર એ રહેલા છે અને તોય પાછું એક ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ છે આપણું. એટલે આ સમજવું અને આનું પાછળનું સાયન્સ કે આ શું એવી શક્તિ હશે એ સમજવા માટે આઇન્સ્ટાઈને પણ મહેનત કરી હતી અને આઇન્સ્ટાઈન પણ સમજી ગયા. એમણે પણ આ ગીતા વાંચી હતી અને એ જોઈને જ એમણે કીધું કે એનર્જી ઇઝ નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોયડ, કે શક્તિ બનતી નથી કે એનું વિસર્જન પણ નથી થતું, એકને માંથી બીજામાં કન્વર્ટ થાય છે. અને આ જ વસ્તુ આપણે ગીતાનું આ વિશ્વરૂપ આમનું દર્શન જોઈને એટમ બોમ્બ જેણે બનાવ્યો એનું નામ શું હ્યુમ કરીને કોઈક છે, એણે જે એટમ બોમ્બ બનાવ્યો એ વખતે બનાવતી વખતે એણે આ ગીતાનો રેફરન્સ ટાંક્યો હતો કે આ એટમ બોમ્બ, આ શક્તિ, આ એનર્જી આવી એનર્જી છે. અને પછી તો એણે જાપાન પર નાખ્યો અને ત્યારે રીતસર એનો એનર્જીનું રૂપ દેખાયું. એટલે આ ગીતાની અંદર આપણે ડીપલી જોઈએ તો એની પાછળનું સાયન્સ પણ ખૂબ છે જે કૃષ્ણ કહે છે.